ટીસીએસ, વિપ્રો અને ઇન્ફોસિસ. જ્યારે પણ ઇન્ડિયામાં આઈટીનું વિચારીએ ત્યારે સૌથી પહેલા આ ત્રણ કંપનીના નામ આવે છે. લિસ્ટિંગ થયા પછી આ ત્રણેય આઈટી જાયન્ટ્સે ખૂબ જ સારા રિટર્ન્સ આપ્યા છે ઇન્વેસ્ટર્સને. પણ છેલ્લું એક વર્ષ અમે સૌએ જોયું છે કે આઈટી સેક્ટર માટે સારું નથી રહ્યું. વધતા ઇન્ફ્લેશન, કોવિડ પછીના રીઓપનિંગ પછીના વધતા એમ્પ્લોયી એક્સપેન્સીસ, વેસ્ટર્ન કન્ટ્રીઝ જ્યાં આઈટી કંપનીઝનું મેજર બિઝનેસ છે ત્યાં રિસેશનનું ડર અને જોબ એટ્રિશન પ્રોબ્લેમથી માર્જિન અને ગ્રોથ નંબર્સ બંને અફેક્ટ થયા છે. અને આની અસર ઇન્ડિયન આઈટી કંપનીઝના સ્ટોક પરફોર્મન્સ પર પણ જોવા મળી છે. છેલ્લા 12 મહિનામાં જ્યાં નિફ્ટી 50 ઓલમોસ્ટ 5% વધ્યું છે, ત્યાં આઈટી ઇન્ડેક્સ 24%થી ડાઉન છે. પોઝિટિવ તો નહીં, પણ નિફ્ટી આઈટીએ નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. પણ પાછલા એક વર્ષના ટોપ લાર્જ કેપ આઈટી જાયન્ટ્સની વાત કરીએ, ભલે પછી ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ, વિપ્રો જેવા નામ એમાં હોય, તમે કંઈક ઇન્ટરેસ્ટિંગ નોટિસ કરશો. અઝીમ પ્રેમજીની વિપ્રોએ સૌથી ખરાબ પરફોર્મન્સ બતાવ્યું છે. જ્યાં ટીસીએસ, ઇન્ફોસિસ કે એચસીએલ મેક્સિમમ 20% ડાઉન ગયા છે, વિપ્રો તે જ સમયમાં 45% ડાઉન જતું રહ્યું છે. આવા મેસિવ ડ્રોડાઉન પછી એચસીએલ ટેક ઇન્ડિયાની થર્ડ લાર્જેસ્ટ રેવન્યુ જનરેટિંગ આઈટી કંપની હતી 2019થી. તે હવે માર્કેટ કેપમાં થર્ડ લાર્જેસ્ટ આઈટી કંપની બની ગઈ છે. અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ કેસ બહાર આવી રહ્યું છે. વિપ્રોનું બિઝનેસ મોડલ, કસ્ટમર બેઝની લોકેશન અને ઓપરેશન્સ બાકી આઈટી કંપનીઝ જેવું જ છે. તો પછી વિપ્રો કેમ પોતાના પેયર્સથી અંડર પરફોર્મ કરી રહી છે? અમે આ કેસને ડિટેલમાં સ્ટડી કરવાની ટ્રાય કરી છે. અમને અમુક ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ્સ પણ મળ્યા છે, જે આજના વિડીયોમાં અમે ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો આવો વિડીયો શરૂ કરીએ. જેમ કે અમે વાત કરી, વિપ્રો છેલ્લા એક વર્ષથી બીજા લાર્જ કેપ આઈટી સ્ટોક્સના કમ્પેરિઝનમાં અંડર પરફોર્મ કરી રહ્યું છે. પણ તમે જાણીને શોક થશો કે હિસ્ટોરિકલી પણ આવું જ રહ્યું છે. હા, તમે તમારા સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વિપ્રોની વેલ્યુએશન કાયમ ટીસીએસ અને ઇન્ફોસિસથી ઓછી રહી છે પાછલા 10 વર્ષોમાં. તમે જ્યારે બીજી કંપનીઝના પીઈ રેશિયોઝ પણ જોશો તો બીજી આઈટી કંપનીઝના પીઈ રેશિયો વિપ્રો કરતા હાઈ રહ્યા છે. ટીસીએસ અને ઇન્ફોસિસનું પીઈ લગભગ 30 છે, જ્યાં વિપ્રોનું પીઈ 20 છે. અને અમે તમને અમુક ઇન્ટરેસ્ટિંગ નંબર્સ બતાવીશું, જેથી ક્લિયર થશે કે હિસ્ટોરિકલી જ્યારે પણ આઈટી સેક્ટરમાં ડાઉન ટ્રેન્ડ આવ્યું છે, વિપ્રોએ બીજી કંપનીઝ કરતા રિકવર કરવા માટે વધારે ટાઈમ લગાડ્યું છે. આવો 2000sના ટેક બબલની વાત કરીએ, તે સમયે વિપ્રોનું માર્કેટ કેપ 13 ગણું વધ્યું, જ્યાં ઇન્ફોસિસનું માત્ર 10 ગણું. પણ એના એક વર્ષ પછી જ વિપ્રોનું સ્ટોક 70% ડાઉન હતું અને ઇન્ફોસિસ માત્ર 35% ડાઉન. ઇન્ફોસિસ રિકવર કરી તેના 2000ના પીક પર 2005 સુધી પહોંચી ગયું અને વિપ્રોના ઇન્વેસ્ટર્સને નવેમ્બર 2020 સુધી એક લાંબુ વેઇટ કરવું પડ્યું. આજે વિપ્રોની રિકવરી સાયકલ જે ખૂબ જ લાંબી રહે છે, આ વિપ્રો શેર હોલ્ડર્સ માટે ખૂબ જ પેઇનફુલ વાત છે. મેક્રો કન્ડિશન સેમ હોવા છતાં ઇન્ફોસિસ અને ટીસીએસ કાયમ આ રેસમાં આગળ રહે છે અને વિપ્રોનું સ્ટોક જ્યાં હતું ત્યાં જ. અને હવે આ હિસ્ટ્રી પોતાની જાતને રિપીટ કરી રહી છે. વિપ્રોએ હજી સુધીમાં હાઈએસ્ટ રેલી બતાવી છે, પણ તેમના ડ્રોડાઉનમાં પણ મેક્સિમમ ઇફેક્ટ જોવા મળે છે. પેન્ડેમિકમાં એપ્રિલ 2020થી રેલી શરૂ થઈ જાન્યુઆરી 2022ના પીક સુધી પહોંચી. વિપ્રોએ લગભગ 300% ગ્રોથ બતાવી, જ્યાં ટીસીએસ 133% અને ઇન્ફોસિસ 209% ગ્રો કર્યું. પણ તે પછી જ્યારે આઈટી સ્ટોક્સમાં કરેક્શન શરૂ થઈ, વિપ્રો 41.8% ડાઉન આવ્યું, જ્યારે ટીસીએસ અને ઇન્ફોસિસ સિંગલ ડિજિટમાં કરેક્ટ થયા. પણ એવું શું થયું કે વિપ્રોના પિયર્સને બેટર વેલ્યુએશન મળે છે, પણ વિપ્રો વેલ્યુ ટ્રેપ બની જાય છે? આના પાછળનું પ્રાઇમરી રીઝન જોઈએ તો તે છે એના પિયર્સના કમ્પેરિઝનમાં વિપ્રોની સ્લો ગ્રોથ. ટીસીએસ અને ઇન્ફોસિસ બંને તેમની ટોપ લાઇન અને બોટમ લાઇન છેલ્લા 10 વર્ષોમાં ડબલ ડિજિટ્સમાં ગ્રો કરી છે, જ્યાં વિપ્રો રેવન્યુ અને પ્રોફિટમાં માત્ર 8% CAGRથી ગ્રો કરી રહ્યું છે. તેમાં જો ROE અને ઓપરેટિંગ માર્જિનની વાત કરીએ તો વિપ્રો આમાં પણ પિયર્સથી જુદી પડે છે. તો અહીંયા ક્લિયર થઈ જાય છે કે જ્યારે ઇન્વેસ્ટર્સ લાર્જ કેપ આઈટી સ્ટોક્સની વાત કરે છે, ત્યારે તે ટીસીએસ અને ઇન્ફોસિસમાં વધારે ગ્રોથ જુએ છે અને એમને પ્રિફર કરે છે. બીજો એક કારણ છે વિપ્રોનું કન્સલ્ટિંગ બિઝનેસ. જ્યારે 2020માં થિયરી ડેલપોર્ટે વિપ્રોને ટેક ઓવર કરી તો તેને સ્ટ્રક્ચરલ ચેન્જીસ જ નહીં પણ ઘણા બધા મેનેજમેન્ટ ચેન્જીસ પણ કર્યા. ડેલપોર્ટે આવ્યા પછી તેમને અમુક મોટી કેપ્કો જેવી એક્વિઝિશન્સ પણ કરી. કેપ્કો એક યુકે બેઝ કન્સલ્ટિંગ ફર્મ છે જે વિપ્રોએ $1.5 બિલિયન એક્વાયર કરી.
ઇનિશિયલ ફેઝમાં આથી કંપનીના રેવન્યુને બૂસ્ટ મળ્યું, જે પછી કંપનીએ ઘણા સમય બાદ એક સ્ટ્રોંગ રેલી પણ બતાવી. પણ આગળ જતા આ એક્વિઝિશન કંપનીના ગ્રોથ અને માર્જિન્સને સ્લો કરી રહી હતી. પણ કેવી રીતે? આવો સમજીએ. કેપ્કોની રેવન્યુ 2020માં $720 મિલિયન હતી, પણ સેમ કંપનીની 2018માં રેવન્યુ $734 મિલિયન હતી. એટલે આ 3 વર્ષોમાં કોઈ ગ્રોથ ના હોવા છતાં વિપ્રોએ આને એક્વાયર કરી. આથી વિપ્રોનું માર્જિન પહેલા વર્ષમાં 2% ઇમ્પેક્ટ થયું. આ પાછળ મેઇન રીઝન છે કેપ્કોનું બિઝનેસ. કેપ્કો કન્સલ્ટિંગ બિઝનેસમાં છે અને સ્વાભાવિક રીતે તેના માર્જિન્સ આઈટી બિઝનેસથી ઓછા છે. આનું એક કારણ છે કન્સલ્ટન્ટ્સની હાઈ સેલરીઝ. તમે આઈટી સર્વિસીસ સેગમેન્ટમાં એક મલ્ટીપ્લાયર ઇફેક્ટ જોયું હશે, જેનું કારણ છે કન્સલ્ટન્ટ્સ દ્વારા ક્લાયન્ટ્સ માટે ડિઝાઇન રોડમેપ અને એના એક્ઝિક્યુશન માટે આઈટી સર્વિસીસ સીનમાં આવે છે. જો કે ઇન્ડિયન આઈટી કંપનીઝ હજી કન્સલ્ટિંગ અને આઈટી સર્વિસમાં બિઝનેસીસને જોડવામાં સક્સેસફુલ નથી થયા અને કન્સલ્ટિંગ પ્રોજેક્ટ્સની સાઇઝ અને વોલ્યુમ આઈટી પ્રોજેક્ટ્સ કરતાં ઓછું હોય છે. ધારો કે કન્સલ્ટિંગ ડીલ છે, તેની ફીસ કે ચાર્जेस 1 કરોડના હોય છે અને એક ટિપિકલ આઈટી ઇમ્પ્લિમેન્ટેશન ડીલ 10 કરોડની હોય છે. અને આવા ઇકોનોમિક સ્લોડાઉનમાં કંપનીઝ તેમના નવા પ્લાન્સ ઉપર બ્રેક્સ લગાવી રહ્યા છે. આનાથી કન્સલ્ટિંગ કંપનીઝ પર મોટું ઇમ્પેક્ટ પડે છે. તો જ્યાં ઓલરેડી એક લો ટિકિટ સાઇઝ અને લો માર્જિન બિઝનેસ છે, ત્યાં તેમને ઓછી ડિમાન્ડ પણ ફેસ કરવી પડે છે. આથી એક્સપેન્સીસ સેમ રહી રેવન્યુ ઘટી જાય છે અને પ્રોફિટેબિલિટી ખાસી અફેક્ટ થાય છે. જોવા જઈએ તો બધા આઈટી કંપનીઝ ટ્રાય કરી રહ્યા છે કે કન્સલ્ટિંગ બિઝનેસમાં એન્ટર કરી એક સિનર્જી બનાવે. હવે આ બેટ કેવી રહેશે તે સમય જ બતાવશે. આ સિવાય વિપ્રોમાં એક મોટું ચેલેન્જ છે તેના રિજનલ સિનિયર એક્ઝિક્યુટિવ્સના એક પછી એક એક્ઝિટ્સ. જાપાનના બિઝનેસ હેડ ટોમોઆકી ટાકુચી કે પછી બ્રાઝિલના ડગલસ સિલ્વા અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સારા એડમ ગેજ, સાથે સાથે મિડલ ઇસ્ટના મોહમ્મદ આરેફ પણ આ બધા એક પછી એક કંપનીથી એક્ઝિટ કર્યા છે. આ સિવાય દીપક આચાર્ય, જે કંપનીના જનરલ કાઉન્સિલ અને રિસ્ક ઓફિસર હતા, તેમને પણ કંપનીને બાય બાય કહી દીધું છે. અમુક અઠવાડિયા પહેલા વિપ્રોના અમેરિકન યુનિટના એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર અંગન ગુહા બિરલા સોફ્ટના સીઈઓ બન્યા. જોવા જઈએ તો આઈટી કંપનીઝ માટે તેની મેનેજમેન્ટ અને એમ્પ્લોઈઝ જ સૌથી વધારે મેટર કરે છે. ઇન્ફોસિસના કેસમાં જોઈએ તો વિશાલ સિક્કા જ્યારે તેમના સીઈઓ બન્યા ત્યારે કંપનીનું માર્કેટ કેપ 2 વર્ષમાં 56% વધી ગયું. હા, 56%. પણ જ્યારે તેમણે રિઝાઇન કર્યું ત્યારે કંપનીનું સ્ટોક માત્ર એક દિવસમાં 13% ડાઉન આવ્યું અને તે પછી ઇન્ફોસિસ જેવી કંપનીને તે રિકવર કરવામાં 1 વર્ષ લાગી ગયું. ઓવરઓલ આઈટી માટે ગ્લોબલી મુશ્કેલીઓ વધી રહી છે, પણ વિપ્રોને આના સિવાય પોતાના ઘણા ચેલેન્જીસ છે. આવો જોઈએ કી એક્સપર્ટ્સનું આ વિશે શું કહેવું છે. વિપ્રોના Q2 FY23ના અર્નિંગ્સ પછી ઘણા બ્રોકરેજીસે વિપ્રોને બાય કે હોલ્ડની રેટિંગ આપી છે, કારણ કે તેમને સ્ટીપ કરેક્શન બાદ વિપ્રો એક વેલ્યુ બાય લાગી રહ્યું છે. પણ બિઝનેસ ફંડામેન્ટલ્સ જોઈએ તો કંઈક જુદી જ સ્ટોરી છે. રિપોર્ટ્સની માનીએ તો વિપ્રોએ હાયરિંગ પર પણ બ્રેક લગાવી છે. તેમણે FY23ના બીજા ક્વાર્ટરમાં માત્ર 600 એમ્પ્લોઈઝ એડ કર્યા છે, જેથી માર્જિન્સ પર કોઈ મોટું ફેર પડ્યું નથી અને એટ્રિશન રેટ પણ યર ઓન યર બેઝિસ પર 2.5%થી વધી રહ્યું છે. આથી અમુક એક્સપર્ટ્સનું માનવું છે કે કંપની આવનારા ક્વાર્ટર્સમાં પણ એક એવરેજ પરફોર્મન્સ બતાવશે. તો આજના વિડીયો માટે આટલું જ. તમને શું લાગે છે, અઝીમ પ્રેમજીની વિપ્રો આવા ચેલેન્જીસથી ઉપર કેવી રીતે આવશે? આ વેલ્યુએબલ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે કે પછી એક વેલ્યુ ટ્રેપ? આવનારા ક્વાર્ટર્સમાં આ ક્લિયર થઈ જશે. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યું હશે. અમે આવું જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ અને માર્કેટ રિલેટેડ ન્યૂઝ તમારા માટે લાવતા રહીશું. આ વિડીયોનો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. શું તમે જાણો છો કે અમે આવું જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ ગ્રોના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક હેન્ડલ્સ પર પણ પોસ્ટ કરીએ છીએ. અમને ત્યાં પણ ફોલો કરવાનું ના ભૂલતા. તેની લિંક્સ અમે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. આવતા વિડીયોમાં મળીએ, ત્યાર સુધી હેપી ઇન્વેસ્ટિંગ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.